કંપનીવાળાની એવું હતું કે પ્લાન્ટ બંધ કરવો, આમ કરવું, જે મતલબ બહાર લોકોની જે રજૂઆત હતી, પણ એ સંદર્ભે અમે અમારી ઇન્ક્વાયરી પ્રમાણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે અમારી જે ફેક્ટરીના કાયદામાં જોગવાઈ છે એ હેઠળ અમારી ડિટેલ ઇન્ક્વાયરી અહીંયા પ્લાન્ટની અંદર ન થાય ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં કરવાની સૂચના આપી દીધી છે, રાઇટિંગમાં આપી દીધી છે. એટલે એ હવે જ્યાં સુધી ઇન્ક્વાયરી નહીં પતે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય પ્લાન્ટની અંદર. હા, આમાં R32 એ લોકોનું જે રિએક્ટર છે SCFC પ્લાન્ટનું ડી સેક્શનનું રિએક્ટર, એ રિએક્ટરની ઉપર પાઇપલાઇનમાંથી લીકેજ થયું છે એવી સૂચના છે. હજુ ત્યાં જઈ શકાયું નથી કેમ કે ત્યાં જવું અત્યારે જોખમકારક છે. એટલે ત્યાં જવાશે, જોઈશું, ત્યારે ખબર પડશે કે ડિટેલ શું થયું છે. કેટલા લોકોને અસર થઈ? આમાં કોઈ અસર થઈ નથી. સદનસીબે આપણે એટલું છે કે કોઈ કેઝ્યુઅલ્ટી નથી આવી, એ બહુ સારી વસ્તુ છે. તાત્કાલિક અસરથી જ આપણે આ કીધું ને, જ્યાં સુધી જે લીકેજ થયો એ પછી એ લોકોએ સેફલી પ્લાન્ટ શટડાઉન બી કરી લીધો છે. અત્યારે પ્લાન્ટ ચાલુ જ નથી, પણ હવે અમારી ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી અમે ઉત્પાદન પ્રક્રિયા આખા પ્લાન્ટને નહીં કરવાની સૂચના આપી દીધી છે. એ અત્યારે કેટલા કામ કરે છે એ બધી સૂચના મને અત્યારે નજીકના એવી કોઈ સૂચના નથી મારી જોડે. વિડીયો છે એટલે મારી જોડે એવી કોઈ સૂચના નથી, હું તમને કહું છું. ઓકે, થેન્ક યુ.